શું સુરતમાં સામાન્ય જનતા પર હાથ ઉપાડવાની છૂટ આપી દેવામાં આવી છે કે પછી આ ક્રેન કર્મચારીઓ પોતાની જાતને કાયદાથી ઉપર સમજી બેઠા છે? સુરતના વરાછા માથીવાડી વિસ્તારમાં ટ્રાફિક પોલીસની ક્રેન પર કામ કરતા માણસોની દાદાગીરીનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। માત્ર વિડીયો ઉતારવાના ગુનામાં 4 જેટલા કર્મચારીઓએ એક નિર્દોષ યુવકને જાહેરમાં બેરહેમીપૂર્વક માર માર્યો। અહીં સવાલ એ થાય છે કે શું સામાન્ય નાગરિક જાગૃત બનીને વિડીયો ઉતારે તો તે ગુનો છે? શું આ ક્રેન કર્મચારીઓને ગુંડાગીરી કરવાનું લાયસન્સ પોલીસ વિભાગે આપ્યું છે? ક્રેન પર ફરજ બજાવતા આ માણસોની હિંમત એટલી વધી ગઈ છે કે તેઓ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો પણ ડર રાખતા નથી। વાયરલ વિડીયો હવે પોલીસ પ્રશાસન માટે તપાસનો વિષય છે। જનતામાં આ બાબતે ભારે રોષ છે અને માંગ છે કે આ વર્દી વગરના ગુંડાઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય, જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન ઘટે।